નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ને આપ સૌને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ચોક્કસપણે તેની ઉજવણી કરવામાં આવી રહી હશે, પરંતુ આજે કરંટ ટોપિકમાં ખાસ કરીને વાત કરીશું કે ઉત્તરાયણ પર્વમાં જ્યારે તમે આખો દિવસ 2 દિવસની વાત કરીએ, ઉત્તરાયણવાસી ઉત્તરાયણના દિવસે તમે ધાબા પર રહેતા હો છો, ત્યારે આ 2 દિવસની ઘણા બધા લોકો તો એવા પણ હશે કે જે બહુ જ પહેલાંથી જેમને જે એક મહિના સુધી 15 દિવસ પહેલાંથી જ આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ચોક્કસથી ઉત્સાહભેર ઉજવણી તેની કરવામાં આવે, વર્ષોથી થઈ રહી છે, પણ એની સાથે સાથે સ્કિન કેરનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય છે, કારણ કે એક તો ઠંડી હોય, બપોરે તડકો પડે અને એવામાં તમે જ્યારે સતત તમે સૂર્યપ્રકાશમાં રહેતા હોય, એવામાં તમારી સ્કિન પર તેની શું અસર પડતી હોય છે તેને લઈને વાત કરીશું ને હેલ્થ કેર વિશે વાત કરીશું। ઉત્તરાયણનો જે પર્વ છે ને એમ તો ખાણીપીણીનો પણ તહેવાર કહેવાય છે। ઘણી બધી એવી અવનવી વાનગીઓ બનતી હોય છે કે જેમ કે તલના લાડુ બનતા હોય છે, મમરાના લાડુ બનતા હોય છે, ચીક્કી બનતી હોય છે। આ બધું સ્વાસ્થ્ય માટે કેટલું સારું કહી શકાય છે। અને એની સાથે સાથે ઉત્તરાયણમાં જ્યારે તમે 2 દિવસ આખો દિવસ ધાબા પર રહેતા હો છો, ત્યારે તમે ખાવા પીવાનું કેટલું ધ્યાન રાખો છો અને તેની સાથે જ્યારે ઠંડી અત્યારે જે પ્રકારે જોવા મળી રહી છે, એમાં પણ તમે તમારી સ્કિન કેર અને હેલ્થ કેર વિશે શું ધ્યાન રાખવું જોઈએ, તમામ વિશે આપણે વાત કરીશું। જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ડૉક્ટર ડાયટિશિયન છે આપણી સાથે દર્શના જૈન, અને તેમની સાથે છે ડૉક્ટર અંશુલ બર્મન, જે સ્કિન કેર સ્પેશિયલિસ્ટ છે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। નમસ્કાર। અંશુલજી, સૌથી પહેલા જો ઉત્તરાયણની વાત કરીએ તો જે પ્રકારનું અત્યારે આપણને વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે સતત ધાબા પર રહેવાથી સ્કિનને કેટલું નુકસાન થઈ શકે છે, શું કહેશો આપ? અત્યારે તો ખૂબ જ સારી હવા પણ આપણને જોવા મળી રહી છે અને એવી પણ આગાહી છે કે આ 2 દિવસ બહુ જ સારો પવન રહેશે, ત્યારે સ્કિનને તેની કેટલી અસર પડી શકે છે જો તમે સૌથી વધારેના સમય તમે ધાબા પર રહેવાના હોય તો? જો પહેલી વસ્તુ તો આપણે સીઝન એટલે કે વેધરનું ધ્યાન રાખવું પડે। એટલે થોડી થોડી ઠંડી જો વધી છે છેલ્લા 2 દિવસમાં, જે પવન વધ્યો છે, એટલે ટેમ્પરેચર આપણા સ્કિન પર અને વાળ પર જે અસર થાય, પ્લસ જે પવનના લીધે આપણા સ્કિન પર ને વાળ પર અસર થાય, એના વિશે આપણે ચર્ચા કરીશું। બીજું કે ધાબા પર ઓવરઓલ બહુ આઉટડોર એક્સપોઝર કે તડકાનો ને બહાર પર્યાવરણનો એક્સપોઝર ડાયરેક્ટ આપણી સ્કિન પર કે વાળ પર થાય, એના લીધે આપણી સ્કિન પર શું અસર થાય, એના વિશે બી આપણે જરૂરથી ચર્ચા કરીશું। તો સૌથી પહેલા તો ઠંડીના કારણે આપણે ડ્રાયનેસ બહુ જોવા મળે। હમણાં ગરમ પાણીથી નાહવાનો ટ્રેન્ડ બહુ જ વધી ગયો છે, જેના લીધે આપણા સ્કિનના નેચરલ ઓઇલ્સ બહુ વોશ ઓફ થઈ જાય। તો તમારે એ સ્કિન રિપેર પહેલેથી તૈયારી, જેમ આપણે પતંગની કરીએ, બધી વાનગીઓની તમે વાત કરીએ એની કરીએ, એમ પહેલેથી આપણે થોડી સ્કિનને તૈયાર કરવી પડે। પ્રોપર મોઇશ્ચરાઇઝિંગ તમારે એટલીસ્ટ 10-15 દિવસ પહેલેથી ચાલુ કરી દેવું પડે। બહુ ગરમ પાણીથી નાહવાનું ટાળવું પડે, જેનાથી તમારી સ્કિનનો નેચરલ મોઇશ્ચર અને બેરિયર રિપેર રેડી રહે। જી સિમિલરલી અંશુલજી, વધુ ગરમ પાણીથી નાહવું એ નુકસાનકારક સાબિત થતું હોય છે સ્કિન માટે? વાળ જી માટે બી એ રીતે એને મોઇશ્ચરાઇઝ કે તેલ લગાડી રાખવું પડે શેમ્પુ પહેલા, અધરવાઇઝ કન્ડિશનિંગ પ્રોપર કરવી પડે। રિપીટેડ ઇન્ટરવલ્સ પર હેર માસ્કનો ઉપયોગ બી કરવો પડે। એ બધું આપણે સીઝનની તૈયારી રાખી। હવે ધાબા પર જવા પહેલા જે આપણે તૈયારી રાખવી હોય, તો તમારે મેઇનલી સૌથી જે આપણે 2-3 વસ્તુથી ધ્યાનમાં રાખવાનું છે। પવનથી બચવાનું છે, ફોટોઝ માટે સરસ રેડી રહેવાનું છે। તો તમે બધું બાંધીને જાઓ તો એનો કોઈ મતલબ નથી। આટલી બધી તમે સરસ સ્કિન કેર કરતા હો અને જયારે ફોટો ના પડાવી શકો તો એનો શું મતલબ? તો ઇન જી શોર્ટ કહેવાનો મતલબ એ છે કે તમે બધી રીતે તહેવારને માણો, એ જ અગત્યનું છે। તો પહેલેથી પ્લાનિંગ હશે તો તમારી સ્કિન અને વાળ રેડી રહેશે, એકદમ તમારી સાથે કોઓપરેશનમાં રહેશે અને તમે પ્રોપર તહેવાર માણી શકશો। અંશુલજી, એના વિશે વધુ આપણે એકવાર આપણે વાત કરીશું કે આપણે એક રાત પહેલાથી શું તૈયારી કરી શકે છે, પણ હવે પહેલા આપણે છે ને હેલ્થ કેરની વાત કરી લઈએ, જેની માટે આપણી સાથે દર્શનાજી છે। દર્શનાજી, ઉત્તરાયણના આ 2 દિવસો દરમિયાન લોકોની જે ખાવા પીવાની મોજ હોય છે ને, બહુ જ જોવા મળતી હોય છે। એટલે આ 2 દિવસ આપણે ખાવા પીવામાં પણ શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે ને, ત્યારે ધાબા પર ચડો ત્યારે આખો દિવસ લોકો કંઈક ને કંઈક ખા કરતા હોય છે, તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને પછી તબિયત ના બને? ખાવા પીવામાં આમ તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તલની ચીક્કી હોય છે, વિચ ઇઝ વેરી ગુડ એકચ્યુઅલી, ગોળથી બનાવેલી હોય છે, તો ઇટ ગિવ્સ યુ ઓમેગા 3 ફેટી એસિડ। અને આ મોસમ એવું હોય છે, આપણે પુરાણોમાં બી લખ્યું છે કે તલ ખાવાથી તમે આગળ ઘણા બધા રોગોથી બચાવ થઈ શકે છે। બીજું, આ ટ્રાન્ઝિશન ઋતુ છે, મતલબ કાલથી તમારી ઠંડી કદાચ ઓછી થશે। જૂના જમાનામાં તો એવું થતું હતું, હવે તો બધું બગડી ગયું છે, પણ છતાંય આપણે લઈએ
કે હમ સન જ્યારે મકર રાશિમાં જશે તો ઠંડી ધીમે ધીમે ઓછી થવા માંડે છે. તો તમારા બોડીની ઇમ્યુનિટી વધારે છે તલ. અને ગોળથી તમારી બોડીમાં બહુ બધી એનર્જી આવે છે, કારણ કે ઇટ ઇઝ અ કાર્બોહાઈડ્રેટ. એટલે હમ તલની ચીક્કી હોય કે સિંગની ચીક્કી હોય, દેટ ઇઝ વેરી ગુડ. એના સિવાય રાજગરાના લાડવા હોય ગોળથી બનાવેલા, દેટ ઇઝ અગેન વેરી ગુડ. પણ શુગરથી બનાવેલા હોય તો એ ના ખાવા જોઈએ. અને બીજું મમરાના લાડુ ઓનલી ફોર એનર્જી છે. પછી એ તમે વધારે ખાશો તો વેટ ગેઇન બી થઈ શકે છે અને ઝાડા બી થઈ શકે છે. એટલે હમ લૂઝ મોશન થઈ શકે છે. એટલે અને જે વસ્તુ ખાઓ તમે એને ધ્યાન રાખીને ઓવર ઇટિંગ ના કરો. કન્ટિન્યુ બાર બાર ખાવાનું નહીં. એક પેટર્ન રાખો કે મારે 1 કલાકમાં આટલું જ લેવાનું, આટલું એક લાડુ લઈ લીધું, ડન. હેના? અને તમે જો પતંગ ચગાવતા હો તો તમારે એનર્જીની વધારે જરૂરિયાત પડે તમને, ત્યારે જ લાડવા ખાવા. એના સિવાય તમે બેર ખાવી શકશો, કેમ કે આ મોસમમાં બેર અને ગુવાવા એ ખાવાનો બી ટ્રેન્ડ છે. તો બેટર જી. છે કે આડું અવળું ખાવાની જગ્યા આપણે બેર અથવા ગવાવા એ બધું અત્યારે સિઝનમાં બહુ મસ્ત આવેલું છે, એટલે એ ખાશો. কিন্তু અને દર્શનાજી, આપણે છે ને શું એ જાણી શકીએ કે ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જે આ ચીક્કી બનાવવામાં આવે છે, જે તલની બહુ બધી વાનગીઓ બનાવવામાં આવે છે, લાડવા બનાવવામાં આવે છે, ઊંધિયું બનાવવામાં આવે છે, આ બધુંનું છે ને, ચલો ઊંધિયું તો આપણે પછી વાત કરીએ, પણ આ બધી તલની જે બધી વસ્તુઓ છે એ જે બનાવવામાં આવે છે એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું મહત્વ છે? કારણ કે આ જે સિઝન હોય છે એમાં જો હા, આપણે મમરાના લાડુ, તલની ચીક્કી બધું ખાતા હોઈએ છીએ તો આપણે સ્વાસ્થ્ય માટે સારું કહી શકાય છે. એનું વૈજ્ઞાનિક યસ. દ્રષ્ટિએ તેનું મહત્વ છે. એ જ કહું છું તમને. એમાં તલમાં omega-3 ફેટી એસિડ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. એના હમ સિવાય કેલ્શિયમ બી ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. આ બદલાતી ઋતુ માટે ઇટ ઇઝ બેસ્ટ. બીકોઝ તમારે ઇમ્યુનિટી વધારવા માટે omega-3 ફેટી એસિડની વધારે જરૂરિયાત હોય છે. અને એ પણ જે મકર રાશિમાં જે સન જાય છે એના તડકામાં આપણે ખાઈએ તો એનું એબ્ઝોર્પ્શન ખૂબ જ સારું થાય, કેમ કે વાઇટામિન ડી બી મળે છે એનાથી. એના સિવાય અત્યારે કાલની જે સન રેઝ હશે ને, એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ ખૂબ જ ઓછી હોય છે. હમ વૈજ્ઞાનિક છે, ટોટલી મતલબ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ છે. એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ ખૂબ જ ઓછી હોય છે. એટલે મકર સંક્રાંતિ ઉપર ધાબા ઉપર જવાનું ખૂબ જ મહત્વ છે. એટલે તમે આખો દિવસ ભલે તડકામાં રહો, પણ અલ્ટ્રાવાયોલેટ રેઝ તમને ખૂબ જ ઓછી મળે અને એના સિવાય સારી રેઝ મળે. હવે એ રેઝમાં જો તમે તળ ખાઓ, તળ મતલબ આમ હમ તો કોરા કોરા ખાઈએ તો વધારે સારું રહે અમારા પ્રમાણે, કારણ કે બોડીને જરૂરિયાત નથી હોતી. રાઈટ? તો એટલે તલની ચીક્કી બી ખવાય, વાંધો નહીં, કારણ કે કોરા કોરા તલ લોકો ખાશે નહીં. એટલે દેટ ઇઝ ધ ઇશ્યુ. તો આ ખવાય. હાલો, હાલો. હા. તૈયારી કરી શકીએ જે સ્કિન કેર યસ. માટે કરીએ તો, જેમ કે સવારે આપણને વહેલી સવારથી ધાબા પર ચડી જવું છે, અને વહેલી સવાર પછી એટલે પછી સૂર્યપ્રકાશ પણ બહુ વધારે આપણને જોવા મળતો હોય એટલે જનરલી લોકોને ખ્યાલ હોય કે આપણે મોઇશ્ચરાઇઝર લગાવી શકીએ છીએ, એટલું લોકોને ખ્યાલ હોય. સનસ્ક્રીન ક્રીમ જે સૌથી વધારે, આ બે વસ્તુ લોકોને ખબર હોય છે. એક રાત બિલકુલ. પહેલાથી આપણે સ્કિન કેર માટે શું કરી શકીએ છીએ? સૌથી પહેલા તો આપણે તડકા અને પવનની તૈયારીમાં હાઇડ્રેશન ભૂલી જઈએ છીએ. એટલે કે આપણે આટલો ટાઈમ તડકામાં રહીએ, પતંગમાં કે બધા ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ જોડે મજામાં મોજમાં હોઈએ તો આપણે પાણી પીવાનું ભૂલી જતા. હમ હાઇડ્રેશન આગલી રાતથી બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે તમે રાત્રે ગરમ પાણી છે કે હવે શરદીને ના થાય એના માટે તમે અજવાનું પાણી છે કે એવું કંઈક તમે લિક્વિડ, નેચરલ લિક્વિડ લઈ શકો છો. લીંબુ પાણી છે, એવું બધું લઈ શકો છો. તમારું હેર અને સ્કિન બંનેમાં હાઇડ્રેશન પ્રોપર રહેશે તો જે બી ડેમેજીસ છે એ ઓછા થશે. હમ બીજા દિવસે સવારમાં બી તમે નોર્મલ ચા કે કોલ્ડ ડ્રિંક્સ એ પીવા કરતા તમે નેચરલ લિક્વિડ્સ લેશો તો તમને હાઇડ્રેશન બી સારું મળશે, તમને એનર્જી બી સારી મળશે, અને તમારી ઓવરઓલ જે તમારી બોડીની એનર્જી ડ્રેન થઈ રહી છે આખા દિવસના એક્ઝર્શનમાં, એ તમારે રિપ્લેનિશ થઈ શકે છે. તો હાઇડ્રેશન બહુ જરૂરી છે. પવનથી હમ આપણે બચી શકવાના નથી અનલેસ તમે બહુ કવર્ડ રાખી શકો. તમે સ્કાર્ફ પહેરી શકો વાળને બચાવવા માટે, તમે હેટ્સ પહેરી શકો, તમારે એને એક દિવસ રાત્રે જયારે એક દિવસ સુતા પહેલા આપણે સ્કિન પર બીજું શું કેર કરી શકીએ? ઘણા બધા લોકો માસ્ક, ફેસ માસ્ક યુઝ કરતા હોય છે, રાત્રે મોઇશ્ચરાઇઝર લગાવીને સુઈ જતા હોય છે, ઘણા બધા લોકો નાઇટ ક્રીમ લગાવીને સુઈ જતા હોય છે. બિલકુલ. તો એવી કઈ તમારે આપ એડવાઇસ આપો? હા, બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. તમારે કઈ બી એડવાન્સ કઈ હાઇડ્રા ફેશિયલ છે, લેઝર્સ ચાલે છે, કેમિકલ પીલ્સ છે, એ બધું
ધાબે જવાનું હોય કે તડકામાં જવાનું હોય એના અઠવાડિયા પહેલાથી તમારે બંધ કરવા પડે. એટલે લાસ્ટ 1 વીકમાં કે આગલી રાત્રે તમે હાઇડ્રોફેશિયલ છે કે કોઈ બી સ્ક્રબ્સ ને એ તે નહીં વાપરવાનું. કારણ કે તમારી ઉપરની પ્રોટેક્ટિવ લેયર ડેમેજ થઈ જાય કે ડિસ્ટર્બ થઈ જાય તો તમારે યુવી લાઇટની કે તડકાની કે પોલ્યુશનની પર્યાવરણની જે બી આડઅસરો છે એ વધારે પ્રોબ્લેમ થઈ શકે છે. તમને પિગમેન્ટેશન થઈ શકે, તમને સનબર્ન્સ થઈ શકે. એટલે એ બધું તમારે ટાળવું જોઈએ. તમે નોર્મલ નેચરલ ફેસ માસ્ક લગાડી શકો, શીટ માસ્ક લગાડી શકો. આલ્ફા આર્બ્યુટિન વાળા શીટ માસ્ક સારા આવે છે હમણાં, એ સારો ઓપ્શન છે. રાઈસ વોટરના હવે શીટ માસ્ક બહુ સારા છે. એનાથી બી તમારી સ્કિન એકદમ સપલ રહેશે, હાઇડ્રેશન રહેશે અને બીજા દિવસે ગ્લો બી સારો રહેશે. એટલે એ તમારે કરી શકાય. નાઇટ ક્રીમમાં જો રેટિનોલ જેવા વાપરતા હો તો એ તમારે અવોઇડ કરવું જોઈએ, કારણ કે બીજા દિવસે ફોટો સેન્સિટિવિટી વધારે છે. એટલે એ ધ્યાન રાખવું પડે. જી 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 જી. તો આ છે એવી વાતો કે જે આપણે એક દિવસ પહેલા રાત્રે કરીને સુઈ જઈએ તો સવારે સ્કિનને થોડુંક સ્કિન માટે આ થોડું સારું રહેતું હોય છે. અને હવે વાત કરીએ આપણે દર્શનજી. દર્શનજી, હવે જે રીતે વાત કરી કે આ બધી વસ્તુઓ જે વાનગીઓ બનાવવામાં આવે છે ને એટલા માટે જ બનાવવામાં આવે છે કારણ કે આ સિઝનમાં એનું સારું મહત્વ રહેલું છે. હવે બીજી એક જે વાનગી છે, જે ઉત્તરાયણની જ વાનગી જેને કહેવામાં આવે છે, ઊંધિયાપુરી. હવે ઊંધિયો છે ને એ બહુ જ વધારે ઓઇલમાં બનતો હોય છે. એટલે એમ તો ખાવાની મજા જ પડે છે લોકોને. સવારથી લઈને સાંજ સુધી એ દિવસે ઊંધિયું જ ખાવામાં આવે છે. બહાર પણ મળે છે, લોકો બહારથી પણ લાતા હોય છે. હવે બહારનું ઊંધિયું એ કેવા તેલમાં બન્યું હશે એના વિશે તો આપણે ધ્યાન રાખવું જ જોઈએ. પણ ઘરે પણ જો ઊંધિયું બનાવતા હોઈએ તો એ હેલ્ધી ઊંધિયું કેવી રીતે બનાવી શકાય છે અને ઊંધિયું એકચ્યુઅલી સ્વાસ્થ્ય માટે કેવું હોય છે? અત્યારે તો ગૃહિણીઓ બહુ જ હોશિયાર થઈ ગઈ છે. એ લોકો બહુ ઓછા ઓઇલમાં બનાવે છે. અને હમ જો જે મુઠિયા બનાવે છે ને એ બી સ્ટીમ કરીને બનાવી લઈએ અને ઓછું ઓઇલ વપરાય તો એમાં જે શાકભાજી પડે છે, પછી એમાં જે મસાલાઓ પડે છે, એ બધા દે આર વેરી ગુડ ફોર હેલ્થ. એટલે ઊંધિયું મારા પ્રમાણે ઊંધિયું ખાવું જ જોઈએ. ઓછા હમ ઓઇલનું, અને જો વધારે પડતું ઓઇલ તમને લાગે તો એ ઓઇલ નીચે રહેવા દેવાનું, ઉપરથી લઈ લેવાનું. આ ઊંધિયુંમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં પેલું તુવેર આવે છે એમાં, પછી વધારે ફળીઓ કેટલી બધી હોય છે. સો ઇટ કન્ટેન એવરીથિંગ. એમાં પછી સ્વીટ પટેટો બી હોય છે, બટેકા બી હોય છે, પછી હમ રીંગણ બી હોય છે. અને છોકરાઓ જે શાકભાજી આખો વર્ષ નથી ખાતા, ઊંધિયામાં એ બધું શાકભાજી એ લોકો ખાઈ લે. પણ એ ધ્યાન રાખવાનું, ઊંધિયાની સાથે આપણે પૂરી ખાઈએ એની જગ્યા તો તમે રોટલી ખાઓ તો એ સારી રહેશે, વધારે સારી રહેશે. અને ઊંધિયું તમે ખાવો વાંધો નહીં, પણ થોડું ઘણું હાઇડ્રેશનનું, જેવી રીતે મેમ કહેતા હતા એવી રીતે હાઇડ્રેશનનું 100% ધ્યાન આપો. વાળ અને સ્કિન માટે તો છે જ, પણ તમારી હેલ્થ માટે ઇટ ઇઝ વેરી નેસેસરી. કેમ કે રાતે આપણે આખો દિવસ ધાબા ઉપર રહીએ ને તો રાતે તમારું બધા લોકોનું માથું દુખતું હોય છે. આ હમ શેના હમ માટે હોય છે? ધીસ ઇઝ બીકોઝ ઓફ લેક ઓફ હાઇડ્રેશન. પાણીની ઉણપ થઈ જાય છે, એના લીધે હોય છે. તો વચ્ચે વચ્ચે ફ્રૂટ્સ ખાતા રહેવાનું અને પાણી પીતા રહેવાનું. પાણી ના પીવું હોય તો નેચરલ ડ્રિંક એટલે નારિયેલ પાણી લઈ શકાય, પછી લીંબુ પાણી લઈ શકાય. અને જો તમે ઝાડા ના હો તો યુ કેન ટેક લાઈક ગોળવાળી પેલી લીંબુ શરબત બી બનાવીને એ બી લઈ શકાય. એટલે પણ લિક્વિડ. દર્શનાજી, ઘણા બધા લોકો એ ઉત્તરાયણના દિવસે બહુ કોલ્ડ ડ્રિંક પણ લેતા હોય છે, જે જનરલી પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. પણ ઉત્તરાયણના યસ. દિવસે લોકો મજાના કોલ્ડ મૂડમાં ડ્રિંકમાં તો હાઇડ્રેશન કરતા હોય છે. ડિહાઇડ્રેશન વધારે થાય છે. કોલ્ડ ડ્રિંક જો તમે લો તો બોડી ડિહાઇડ્રેટ થાય છે. એલ્કોહોલ લો, કોલ્ડ ડ્રિંક લો, ટી લો, કોફી લો, એ બધા ડાયયુરેટિક છે. એટલે યુરિન કાઢે છે, તમારી બધી મસલ્સમાંથી પાણી કાઢીને બહાર કાઢે છે. એટલે એ ડિહાઇડ્રેટ કરે છે તમારી બોડીમાં. બીજા નુકસાન તો છે જ, એમાં નહીં જઈએ. તો ઘણા બધા લોકોને આમ લાગે છે કે ભાઈ હાઇડ્રેશન છે તો ચલો આપણે કોલ્ડ ડ્રિંક લઈ લઈએ અથવા સોડો લઈ લઈએ. તો એ બધા ડાયયુરેટિક છે, એટલે તમારે બોડીને હાઇડ્રેટ કરવાની જગ્યા ડિહાઇડ્રેટ કરે છે. એની જગ્યાએ લીંબુ પાણી લો, ધીસ ઇઝ ધ બેસ્ટ. નારિયેલ પાણી લો, ધીસ ઇઝ ધ બેસ્ટ. અને કન્ટિન્યુ પીતા જ રહો. આખો દિવસમાં 4 થી 5 લીટર જેટલું લિક્વિડ જાય તમારા બોડીમાં તો કોઈ કોન્સિક્વન્સ જ ના આવે. તમે તહેવારની મજા માણી શકો છો. જી બિલકુલ બિલકુલ. ફરી એક વખત હવે સ્કિનની વાત કરીએ અંશુજી, તો અહીંયા અંશુજી હવે સવારે વહેલી સવારે બહુ જ ઠંડી હોય છે. આ વખતે તો પવન પણ સારો રહેવાનો છે. તો પછી આપણે તડકાની વાત કરીએ, પણ બહુ જ ઠંડી હોય ને, વધારે ઠંડી આપણે સ્કિનને કેવી રીતે હાર્મ કરે છે, અને ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? વધારે ઠંડી હોય તો જોડે જોડે આપણું હ્યુમિડિટી લેવલ એન્વાયરમેન્ટનું એ ઓછું થઈ જાય. એટલે હમ તમારું અગેન પર્યાવરણમાં એન્વાયરમેન્ટમાં મોઇશ્ચર લેવલ ઓછું હોય એટલે તમારી સ્કિનમાંથી બી મોઇશ્ચર સુકાતું જાય, ડ્રાય થઈ હમ જાય.
સવારે ઉઠો તો જેમ નોર્મલી સમરમાં મોન્સૂનમાં હાઇડ્રેટેડ પ્લમ્પ લાગે એવું ના લાગે, તમને ડ્રાય લાગે, તમારા લિપ્સ ડ્રાય થઈ જાય એટલે લિપ્સ પર લાઇન્સ દેખાય, ઘણી વખત લોંગ ટર્મમાં લિપમાં પિગમેન્ટેશન આવે અને તમારા ડ્રાયનેસના લીધે તમારી સ્કિન એક્સફોલિએટ થાય કે ફાટે તો પછી એમાં તમારે પેચીનેસ કે પિગમેન્ટેશન થઈ શકે છે. એ બધાનું તમારે ધ્યાન રાખવું પડે. પ્લસ સવારમાં જે ઠંડી હોય એમાં તમારું રેગ્યુલર સ્કિન કેર જે તમે કરતા હો, સિરમ્સ લગાડતા હો, આ છે તે છે, એ બધું તમારે કે એક્સફોલિએટિંગ ફેસ વોશ હોય એ બધું તમારે હોલ્ડ રાખવું પડે. સેમ ડે મોર્નિંગમાં ખાલી તમારું નોર્મલ મોઇશ્ચરાઇઝર હોય, એકદમ માઇલ્ડ ક્લેન્ઝર હોય. અધરવાઇઝ તમે ક્લેન્ઝર સાંજે જ્યારે ધાબા પરથી આવો, દિવસમાં બપોરે તમે જમવા આવો નીચે, ત્યારે તમે એકવાર ફેસ વોશ કરી લો. એટલે સાંજે અંશુ જે એ દિવસે જે કોઈ પણ આપણે વાપરતા હોય ટોનર, સિરમ, એ બધું ન હોલ્ડ વાપરવું રાખીએ. જોઈએ વહેલી યસ, સવારે. બિલકુલ. ઓકે એ બધું નહીં, ઓકે ખાલી ઓકે. મોઇશ્ચરાઇઝર રેગ્યુલર વાપરવાનું અને એના પછી સનસ્ક્રીનની કઈ રીતે યુઝ કરવું એ આપણે આગળ ચર્ચા કરીશું. જી 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 બિલકુલ. એની સાથે ઠંડીની વાત કરીને તો હવે જો સ્કિન ફાટી જાય છે અંશુજી સવારમાં, જનરલી પણ ઠંડીમાં લોકોને આ તકલીફ રહેતી હોય છે કે લોકોની ફેસની સ્કિન ફાટી જાય છે, તો વેસલિન જનરલી લોકો લગાવતા હોય છે. એના સિવાય શું ઉપાય કરી શકીએ છીએ આપણે? જો આપણે બટર ક્રીમ્સ જે હોય, શિયા બટર, જો તમારી એક્ને પ્રોન સ્કિન ના હોય, બહુ ખીલ ને એવું ના નીકળતા હોય યંગ એજમાં, પણ અધરવાઇઝ મિડલ એજમાં તમે એ યુઝ કરી શકો. ઇવન મેલ્સ પેટ્રોલિયમ જેલી વન્સ ઇન અ વાઇલ આટલા સ્ટ્રોંગ વિન્ડ્સથી ને એનાથી બચવા માટે આપણે યુઝ કરી શકાય. પણ એનાથી બેટર પ્રોડક્ટ્સ હવે અવેલેબલ છે. સેરામાઇડ બેઝડ ક્રીમ્સ આવે છે, એ અવેલેબલ છે. બટર બેઝડ ક્રીમ્સ છે, એ તમે યુઝ કરી શકો. એલોવેરા બેઝડ ક્રીમ છે, એ બી તમે યુઝ કરી શકો છો એઝ અ બેઝ. એના પછી તમારે તમારું સનસ્ક્રીન વાપરવાનું. પછી આપણે જે બી તમારો મેકઅપ છે કે તમારું જે બી ગ્લો માટેની બીબી ક્રીમ છે એ બધું તમે વાપરી શકો. પણ સનસ્ક્રીન વાપરવાનો એક પ્રોપર રીત એની છે, જેના વગર તમને એસપીએફ કે જે પીએ યુવી પ્રોટેક્શન જોઈએ એ મળતું નથી. હવે બેને વાત કરી કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આ દિવસે થોડા ઓછા હોય છે પ્રમાણમાં, પણ વધતા પોલ્યુશનમાં અને વધતા બધા ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જીસના કારણે યુવી લાઇટ જેટલી હોય છે એટલી બી આપણે આખો દિવસ જો ગણીએ તો ઇટ ઇઝ સફિશિયન્ટ ટુ ડેમેજ. તો પ્રીમેચ્યોર એજિંગ પ્રોબ્લેમ્સ થઈ શકે છે, બધા સ્કિન એલર્જી, સનબર્ન રિએક્શન્સ થઈ શકે છે. એટલે આપણે સનસ્ક્રીન પ્રોપર બે વેળા જે આપણે કહીએ એટલે આ ફૂલ ફિંગર્સ એટલી સનસ્ક્રીનની ક્વોન્ટિટી લેવાની ફેસ અને નેક માટે, અને એને સેટ થવા દેવા. એટલે તમારા મોઇશ્ચરાઇઝરના 15 મિનિટ પછી તમે સનસ્ક્રીન લગાડો, નીચે જ હો, ધાબા પર ના હો ત્યારે, અડધો કલાક પછી તમે તડકામાં જઈ શકો છો. એ પ્રોપર અંદર સેટ થઈ જાય એના પછી. અને ખાસ ધ્યાન રાખવાનું કે નોઝની સાઈડમાં, કાનની સાઈડમાં કે તમારા નેકમાં એ બધા એરિયાઝ છૂટી ના જાય, કારણ કે ત્યાં જ પછી પરસેવો બી ભેગો થાય છે અને એના લીધે તમારા રિએક્શન્સના ચાન્સીસ વધી શકે છે. ઓકે, એટલે સનસ્ક્રીન લગાવી એનું પણ એક રીત પ્રોપર હોવી બહુ જ જરૂરી છે. જી, તો જઈને આપણી સ્કિનને પ્રોટેક્ટ કરે છે. ઓકે, દર્શાજી, હવે રાત્રે ખોરાકની વાત કરીએ તો 2 દિવસ છે ને, 2 દિવસથી હું તો કહું છું, આ ઉત્તરાયણના કેટલાય દિવસ સુધી લોકો આવું જ કરતા હશે. એટલે રાત્રે પછી ઘણી વખત સવારે આખો દિવસ નાસ્તો જ ચાલતો હોય અને પછી રાત્રે જે જમવાનું હોય હેવી થવાના કારણે પણ ઘણા બધા લોકોને ડાયજેશન સિસ્ટમમાં પણ ઇશ્યુ થતા હોય છે. એની માટે શું કરવું જોઈએ? 100% ડાયજેશનમાં ઇશ્યુ તો થશે, કારણ કે બહુ જ અને મોડા જમે છે, એના પછી હેવી જમી લે છે. એ ખાલી ઉત્તરાયણના દિવસો જ નહીં, તમે કોઈ બી દિવસ એવી રીતે કરશો તો 100% તમને ડેમેજ થશે. અને જે લોકો દરરોજ કરતા હોય તો એ લોકોને લાગે છે કે હું તો દરરોજ એવી રીતે જ ખાઉં છું, મને કશું ફેર નથી પડતું, બટ લોંગ ટર્મ એની ઇફેક્ટ બહુ જ છે. અત્યારે તમે સાંભળ્યું હશે, નાના નાના છોકરાઓને, છોકરીઓને હાર્ટ એટેક આવે છે. ધીસ ઇઝ બીકોઝ ઓફ ધેટ લાઈફસ્ટાઈલ. તો આ લાઈફસ્ટાઈલની વાત છે, પણ છતાંય આ ઉત્તરાયણના દિવસે રાતે જો તમારે ઘરે બનતી હોય તો યુ કેન હેવ ખીચડી. વેજીટેબલ ખીચડી બેસ્ટ ફૂડ છે. આખો દિવસ આટલી મહેનત પછી એમાં અને કુરતા. ઉત્તરાયણમાં તો ખીચડીનું મહત્વ પણ હોય છે. ઘણા લોકોના યસ. ઘરે બપોરમાં ખીચડી જ બનતી હોય છે. હા, તો ખીચડીનું મહત્વ હોય છે, પણ ઘણા બધા લોકો, કારણ કે હું મારવાડી છું તો અમારામાં ખીચડી નથી બનતી તહેવારના ઓકે. દિવસે. તો એવા હોય તો એ લોકો દાલ રાઈસ બી ખાઈ શકે ને, ખીચડી નહીં બને તો. એમાં પૂરતા પ્રમાણમાં તમને ન્યુટ્રિશન મળે. રાઈસમાંથી કાર્બોહાઈડ્રેટ મળી જાય, દાળમાંથી તમને પ્રોટીન મળી જાય, વઘાર કરો તો એમાંથી તમને ફેટ મળી જાય, એના સિવાય અંદર શાકભાજી નાખો તો વાઇટામિન્સ અને મિનરલ્સ મળે, અને જે તમારી થાક બી મટાડે અને શાંતિથી અપચ થયા વગર તમારી રાતની ઊંઘ પૂરી થાય. પણ એ ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા લોકો સવારે, જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે, એ લોકો રાતે પછી ફ્રૂટ ખાઈ લે છે. એ ક્યારે જ ના કરતા, પ્લીઝ. નો ફ્રૂટ્સ અને જંક ફૂડ ને બી નો, અને રાતે બી ફ્રૂટ્સ નહીં ખાવાના, કારણ કે
ફ્રૂટમાં ગ્રેલિન કરીને એક પ્રોટીન રહે છે, એ તમારી મેટાબોલિઝમને બહુ ફાસ્ટ કરી નાખે છે. એનાથી તમને રાત્રે પછી ભૂખ લાગશે, રાતે 2 વાગે ઉઠીને કંઈ શોધશો ખાવા માટે. તો આવું ના કરતા એની જગ્યા પ્રોપર મીલ લો, એટલે દાળ રાઈસ અથવા ખીચડી બેલેન્સ મીલ છે એ લેવાય. અચ્છા ચલો ઘરમાં બનાવવાની ઈચ્છા નથી, વાંધો નહીં, અત્યારે કેટલી બધી જગ્યા જાતની ભાતની ખીચડીઓ બને છે, એટલે ત્યાં જઈને ખીચડી ખાવી શકાય. પણ નેક્સ્ટ ડે પછી જો બહારનું ખાધું હોય તો નેક્સ્ટ ડે ખાસ ધ્યાન રાખવાનું. 2 દિવસ તમે તહેવારની મજા માણો, બધું કરો, પણ ત્રીજા દિવસે મતલબ 16th તમે બ્રેકફાસ્ટ અને લંચમાં ફ્રૂટ્સ અને સલાડ લેવાનો આગ્રહ રાખો, અને રાતે ડિનરમાં સિમ્પલ ખીચડી ખાવાનો આગ્રહ રાખો, ખાલી એક જ દિવસ. અને એ ડિટોક્સ કહેવાય છે. ઘણા બધા લોકો ડિટોક્સ માટે ડાયટિશિયનો પાસે દોડે છે, એટલે એની કોઈ જરૂર હોતી નથી. સિમ્પલ ડિટોક્સ છે કે 2 ટાઈમ તમે ફ્રૂટ્સ અને જી વેજીટેબલ ઉપર જી લો બિલકુલ અને બિલકુલ સાંજે સિમ્પલ ખીચડી એક લઈ લો. દિવસ જો આપણે તહેવારની મજા લીધી છે તો પછી હળવું ખાવું. હવે યસ. અંશુલજી, અંતે જે પણ સ્કિન ડેમેજ થશે, ઘણા બધા લોકો બહુ જ ધ્યાન રાખે ને પછી મજામાં ભૂલી જ જતા હોય છે, તો વોટ દે કેન ડુ આફ્ટર 2 days, એટલે ઉત્તરાયણ પછી એ લોકો શું કરી શકે છે? સ્કિન ફાટી ગઈ છે, સ્કિન બળી ગઈ છે, એના સિવાય આપણે પણ જોઈએ છે કે ઘણા બધા લોકોને બહુ જ તડકો હોય એટલે સ્કિન કાળી પડી જાય છે. શું ડિટેન કરવું પડતું હોય છે? શું કહેશો? આફ્ટર 2 days આપણે શું કરીશું રિકવરી માટે? ઓકે, જેમ ખાલી એક વસ્તુ હું એડ કરીશ આમાં, ડોક્ટર દર્શનાએ જે વાત કરી, સૂપ આપણે લેવાય, સૂપ થી બી બહુ સારું હાઇડ્રેશન અને બધા ન્યુટ્રિયન્ટ્સ મળશે. બીજું, હવે જી 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 ઉત્તરાયણ પછી આપણે શું સંભાળ રાખવાની છે? ઓવર એક્સફોલિએટ નહીં કરવાનું. તમને ટેનિંગ થઈ ગયું છે અને તમે એ ટેનિંગ કાઢવા માટે બહુ એક્સફોલિએટિવ પ્રોડક્ટ્સ સડનલી યુઝ કરવા માંડો, સ્ક્રબ્સ યુઝ કરવા માંડો, એ અવોઇડ કરવાનું. ગ્રેજ્યુઅલી એને થોડો ટાઈમ આપો, એને પ્રોપર ફરીથી મોઇશ્ચરાઇઝ કરો, અને તમારું જે રેગ્યુલર નાઇટ કેર રૂટીન જે પાછળથી હતું એ બી હજુ થોડું હોલ્ડ રાખો. તમારે ઓકે હાઇડ્રા એટલીસ્ટ 3 થી 4 દિવસ પછી લેવાય. તમારે ડીટેનિંગ માટે હાઇડ્રેશન સાથે સાથે તમે બધા રેડ અને યલો કલરના ફ્રૂટ્સ જી વેજીટેબલ્સ ડાયટમાં વધારી શકો છો. તમે જી લગાડવા માટે કંઈક કરવું હોય તો તમે પપાયા ઇઝ ધ બેસ્ટ. રો પટેટો, જે કાચા બટાકાની છાલ જી હોય, એ તમે લાઇટલી ઘસો, બહુ ઘસવાની નહીં. મેઇન પ્રોબ્લેમ ક્યાં થાય છે? લોકો ઓવર એક્સફોલિએટ કે ઓવર સ્ક્રબ કરે છે. એને તમે જી જી હલકા હાથે લગાડો કે દહીં લગાડો, તો એનાથી તમને ડિટેનિંગમાં ઇફેક્ટ સારી મળી શકે છે. ઓકે તમે હેર માટે આપણે ભૂલી જતા હોઈએ છીએ, હેરમાં બી બહુ ડ્રાયનેસ આવી જાય તો તમે પ્રોપર હેર માસ્ક અને ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ કરી શકો છો. જાતે ઘરે કરાય, જરૂરી નથી તમારે સેલોનમાં જવું પડે. બહુ જી ગરમ પાણીથી શેમ્પુ કરવાનું ટાળવું જી જોઈએ. અને જી યસ. જી 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 બિલકુલ. ટેનિંગ થઈ ગઈ હોય તો આ રીતે આપણે ઘરે પણ ડિટેનિંગ કરી શકીએ છીએ, કારણ કે એ પછી ઘણા બધા લોકોને સલૂન જઈને બધું પેલું કહેવાય ને કે બોડી કેર એની સાથે સ્કિન કેર માટેનું ઘણું બધું કરવું આપણે પડતું છે, તો એ લોકો ઘરે મેડિફેશિયલ્સ બી લઈ શકીએ છીએ. જી હા. તો ઘરે એ લોકો શું કરી શકે છે તેના વિશે આપણે ઇન્ફોર્મેશન આપી છે. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ દર્શનાજી. થેન્ક યુ સો મચ થેન્ક યુ. અંશલજી. તો ઉત્તરાયણમાં તમે તમારા સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખી શકો છો, તમે તમારા હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખી શકો છો? કારણ કે જ્યારે પણ કોઈ પણ તહેવાર આવતું હોય છે ત્યારે આપણે બહુ જ પેલું કહેવાય ને કે આપણે મજાના મૂડમાં હોઈએ છીએ, એટલે ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા. એના કારણે પણ ઘણી સ્વાસ્થ્યને લઈને તકલીફો થતી હોય છે. અને જ્યારે વાત ઉત્તરાયણની હોય ત્યારે ધાબા પર રહેવાનું આવતું હોય તો ઠંડી અને તેની સાથે સૂર્યપ્રકાશની રોશનીના કારણે પણ તમારી સ્કિન ડેમેજ થઈ શકે છે. તો આપ પહેલાં પ્રિકોશન શું કરી શકો છો, અને તેની સાથે જો પછી પણ કોઈ તકલીફ છે તો આપ કેવી રીતે તેને રિઝોલ્વ કરી શકો છો ઘરે જ, એ જ ઇન્ફોર્મેશન આપને આપવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.